સમાચારમાં આગળ વાત કરીશું રાજકોટથી। રાજકોટમાં ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી વચ્ચે ધોરાજી પંથકના ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। અગાઉ પડેલા માવઠાથી ઘઉં, ચણા, જીરું, મકાઈ અને તલના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે ખેડૂતોનો મોટો આર્થિક ફટકો પડ્યો હતો। હવે ફરી વરસાદની શક્યતા વચ્ચે ખેડૂતોમાં ભય ફેલાયો છે। બાકી રહેલા પાક પણ બગડી જશે। જે ખેડૂતોના જણાવ્યા મુજબ તલના પાકમાં એક વીઘે અંદાજે 8 થી 10 હજારનો ખર્ચ થાય છે અને માવઠું પડશે તો આ ખર્ચ પણ ઉગાડી શકે છે। જે ખેડૂતો સરકાર સહાયની પણ માંગ ઉઠવા પામેલી જોવા મળી છે। જ્યાં સતત વરસાદે ખેતી પર સંકટ ઊભું થયું છે। જે ધોરાજી પંથકમાં ખેડૂતો ચિંતિત બની ગયા છે। જે ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી વચ્ચે ધોરાજી પંથકમાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। જે અગાઉ પડેલા માવઠાથી ઘઉં, ચણા, જીરું, મકાઈ અને તલને પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। જ્યાં વરસાદના શક્યતા વચ્ચે ખેડૂતોમાં પણ ભય ફેલાયો જોવા મળ્યો છે। જે બાકી રહેલા પાક પણ બગડી જશે। જે ખેડૂતોના જણાવ્યા મુજબ તલના પાકમાં એક વીઘે અંદાજે 8 થી 10 હજારનો ખર્ચ થાય છે અને માવઠું પડશે તો આ ખર્ચ પણ ઉગાડી શકશે નહીં। ખેડૂતો સરકાર પાસેથી સહાય અને માવઠું ટળે તેવી આશા વ્યક્ત કરી રહી છે। આપણી સાથે જોડાઈ ગયા છે રાજકોટથી જાફર, સંવાદદાતા જાફર। જાફર, ધોરાજી પંથકમાં ખેડૂતો ચિંતિત બન્યા છે તો તલના પાકને નુકસાનની ભીતિ શું કેવું થાય છે તમારે? જી જમીનની ચોક્કસથી જણાવવા માંગીશ કે ગુજરાત ફરી એકવાર માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આ આગાહીને લઈને ધોરાજી પંથકમાં ખેડૂતો ચિંતાના માહોલમાં જોવા મળી રહ્યા છે। અને બીજી બાજુ વાત કરીએ કે અગાઉ પહેલા માવઠાથી ખેડૂતો પાકને ભારે નુકસાન થયું હતું ને ખાસ કરીને ઘઉં, ચણા, જીરું, મકાઈ, તલના પાકના ખેડૂતો મોટો આર્થિક ફટકો પડ્યો હતો। હવે ફરીવાર માવઠાની શક્યતા વચ્ચે ખેડૂતો ચિંતિત છે કે બાજરો 10 વીઘા વાવેતર કરે છે, વરસાદ પડશે તો બાકી રહેલો પાક પણ બગડી જશે। જી જાફર, ખેડૂતો સરકાર સહાયની માંગ કરવા ઉઠી રહ્યા છે તો આ બાબતે આપ શું કહેવા માંગશો? ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે તેમને સહાય મળે। જી આભાર જાફર, સમગ્ર માહિતી આપવા માટે આભાર। ધોરાજી પંથકમાં ખેડૂતો ચિંતિત બનેલા જોવા મળી રહ્યા છે। જે ફરી એકવાર માવઠું આવેલું જોવા મળ્યું છે, જેમાં ફરી વરસાદની શક્યતા વચ્ચે ખેડૂતોમાં ભય ફેલાયો છે કે બાકી રહેલો પાક પણ બગડી જશે। જે ખેડૂતોના જણાવ્યા મુજબ તલના પાકમાં એક વીઘે અંદાજે 8 થી 10 હજારનો ખર્ચ થાય છે અને માવઠું પડશે તો આ ખર્ચ પણ ઉગાડી શકાશે નહીં। ખેડૂતો સરકાર પાસેથી સહાય અને માવઠું ટળે તેવી આશા વ્યક્ત કરી રહેલા જોવા મળી રહ્યા છે। ગામ મારું ધોરાજી, જિલ્લો રાજકોટ। આજે 15 દિવસ પહેલા જે આગાહી પ્રમાણે જ્યોતિષીઓએ, હવામાન વિભાગે, આંબાલાલે કે અશોકભાઈ પટેલે જે આગાહી કરી હતી 19 કે 20 તારીખમાં, ત્રીજા મહિનાની અંદર જે એ વરસાદ આવ્યો છે, મારા ખેડૂતોનું જે પાક બરબાદ થઈ રહ્યો છે, જણસી ફેલ થઈ રહી છે, સરકારે મસ્ત મોટી જાહેરાત કરી હતી કે કૃષિ મંત્રીએ કે અમે સર્વે કરશું તાત્કાલિક યોજના ધોરણે, પણ હજી કાંઈ અમને એનું ફદ્યું મળ્યું નથી। આજે જે 15 દિવસ પહેલાં જે વરસાદ પડ્યો છે એમાં ચણા, સોયાબીન છે, ઉનાળું પણ સોયાબીન થાય છે, ધાણા, તુવેર, ઘઉં, તમામ પાક નષ્ટ થઈ રહ્યા છે। હજી આ બીજી આગાહી આપી છે અને આજે વરસાદ મંડરાઈ રહ્યો છે। આજની તારીખમાં આ 10 વીઘાનો બાજરો છે,